મિત્રો એઓડીમાં આપણે આગળ વધીએ તો આપણે વાત થતી હતી સ્પર્શક અને અભિલંબ. સ્વાધ્યાય 6.3 ના બધા એક્ઝામ્પલ જોઈ ગયા, ત્યાંથી આગળ વધીએ તો સ્વાધ્યાયમાં પણ જે એને રિલેટેડ એક્ઝામ્પલ છે એ સાથે જોઈ લઈએ. તો પ્રકીર્ણ સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ 4 શું કીધું છે? એક વક્ર છે, સમીકરણ આપ્યું x² = 4y. આ વક્રના એક એવા અભિલંબનું સમીકરણ મેળવો કે જે બિંદુ 1 2 માંથી પસાર થાય છે. જો ખાસ ધ્યાન રાખે, આવો એક દાખલો આપણે એ સ્વાધ્યાયમાં પણ ગણી ગયા કે જે 0 0 માંથી સ્પર્શક પસાર થતો હતો, એ બિંદુ આગળ નહીં. એવું નથી કીધું આ બિંદુ આગળ અભિલંબ મેળવો, ક્યારેય નો કે, કારણ આ બિંદુ વક્ર પર નથી. મૂકીને જોઈ લ્યો, x ની જગ્યાએ 1 મૂકો, y ની જગ્યાએ 2 મૂકો તો 1 = 8 થાય. બોલો 1 = 8 કહેવાય? એટલે વક્રના સમીકરણમાં બિંદુ સમાધાન નથી કરતું, એટલે આ બિંદુ વક્ર પર જ નથી. વક્ર પર નથી એટલે સ્પર્શ બિંદુ ક્યારેય ન બની શકે. એટલે ખાસ ધ્યાન રાખે, તમને એવું નથી કીધું આ બિંદુ આગળના અભિલંબનું સમીકરણ. દરેક વિદ્યાર્થી વસ્તુનું ધ્યાન રાખે. આ બિંદુ આગળના અભિલંબનું સમીકરણ કે ને તો આ જ બિંદુ આપણા માટે કોણ બને? x1 y1. માત્ર મિસિંગ કોણ રે? અભિલંબનો ઢાળ. બરાબર? પણ એવું નથી કીધું, તમને એવું સ્પષ્ટ કહી દીધું છે અભિલંબ છે. આ વક્રનો જ અભિલંબ છે, પણ એ અભિલંબ કયા બિંદુમાંથી પસાર થાય છે? 1 2 માંથી. આકૃતિ જો સ્પષ્ટ થાય. વક્ર છે x² = 4y. આ મેં એક બિંદુ લઈ લીધું p of x1 y1. કોણ છે મને નથી ખબર, ધારી લીધું સ્પર્શ બિંદુ કયું? p of x1 y1. તો આ સ્પર્શક બને. અને સ્પર્શ બિંદુ આગળ સ્પર્શકને લંબ રેખા, એ જ કોણ બને? અભિલંબ. અને આ અભિલંબ કમ્પલસરી ક્યાંથી પસાર થાય છે? 1, 2. એટલે એને પોઈન્ટ p વડે દર્શાવ્યું, અથવા એને હું p' કહી દઉં, કારણ કે આને p કીધું તો p'. એટલે દરેક વિદ્યાર્થી પહેલા એ કોન્સેપ્ટ કરે. આ સિદ્ધાંતનો ઉપયોગ સૌથી છેલ્લે આપણે કરશું. એક વખત આખો અભિલંબ લઈ આવશું. કોના સ્વરૂપે જ લાવવો પડશે? આ બિંદુ સ્પર્શ બિંદુ છે, તો એ જ બિંદુમાંથી કોણ પસાર થવાનું? અભિલંબ. એટલે આપણે અભિલંબનો ઢાળ મેળવશું. અભિલંબ પરનો બિંદુ છે p of x1 y1. એટલે x1 y1 આગળ દોરેલા અભિલંબનું શું મળવાનું? સમીકરણ. અને એ અભિલંબને ક્યાંથી પસાર કરાવશું? 1 2 માંથી. ત્યારે આપણને કોણ મળશે? અભિલંબનું ફાઇનલ સમીકરણ. જોઈએ, શરૂઆત કરીએ. સોલ્યુશન. અહીં વક્ર અને સ્પર્શક નું સ્પર્શ બિંદુ ધારવું પડે, કારણ કે આપેલું નથી ને આપણે કયું ધારી જ લીધું છે. જો આકૃતિમાં p of x1 y1 તો ઉલ્લેખ જ કરી દઈએ. અહીં વક્ર અને સ્પર્શક નું સ્પર્શ બિંદુ ધારો કે કયું છે વિદ્યાર્થીઓ? p of x1 y1 છે. એટલે બિંદુ તો થઈ ગયું કે જ્યાંથી અભિલંબ પસાર થાય છે. હવે મિસિંગ કોણ હોય? અભિલંબનો ઢાળ. ને એ કઈ રીતે મળે? આપણને ખબર છે સ્પર્શ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ, એ જ શું થાય? સ્પર્શ બિંદુ આગળ વક્રનો ઢાળ. એટલે વક્રનું વિકલન આપણે એ બિંદુ આગળ કરશું એટલે આપણને સ્પર્શકનો ઢાળ મળશે. અને સ્પર્શકના ઢાળના વ્યસ્તનો માઇનસ એટલે કોણ? અભિલંબનો ઢાળ. એક વખત અભિલંબનો ઢાળ આવી જાય, ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કરીએ એટલે કોણ મળશે? અભિલંબ. પણ કોના સ્વરૂપે હશે? x y x1 y1. અને એ અભિલંબને ક્યાંથી પસાર કરાવશું? 1 2 માંથી. એટલે x ની જગ્યાએ 1 મૂકશું, y ની જગ્યાએ 2 મૂકશું, એટલે આખું સમીકરણ x1 y1 માં જશે. અને એની મદદથી આપણે આ બિંદુ લઈ આવશું. બરાબર? અને એક વખત એ બિંદુ આવી જાય, ફરીથી અભિલંબમાં મૂકશું એટલે આપણને ફાઇનલી કોણ મળે? અભિલંબનું સમીકરણ. એક એક વિદ્યાર્થીને પહેલેથી આખા દાખલાનો ફ્લો ખબર હોવો જોઈએ. શરૂઆત કરીએ તો ભાઈ ધારી તો લીધું આપણે સ્પર્શ બિંદુ કયું છે? p of x1 y1. હવે ઉલ્લેખ કરીએ સ્પર્શકનો ઢાળ, જેને હું m1 કહી દઉં, તો એ જ કોણ થાય? p of x1 y1 આગળ વક્રનો ઢાળ. એટલે કે એને સાંકેતિક ભાષામાં લખવું હોય તો આમ લખાય dy/dx. એટલે વ્યાપક વક્રનો ઢાળ, પણ પર્ટિક્યુલર કયા બિંદુએ? at x1 y1. એટલે આ મળી ગયો આપણને ઢાળ dy/dx at x1 y1. અને એ જ કોના જેટલું છે? સ્પર્શકના ઢાળ જેટલું. જોઈએ તો ભાઈ વક્રનું સમીકરણ શું છે? તો વક્ર આપણા કેસમાં છે x² = 4y. વિકલન કરો, x² નું 2x, 4y નું 4 into y નું dy/dx. 2 કોમન કેન્સલ, તો x = 2 into dy/dx. તો અહીંયાથી dy/dx મળે. dy/dx કેટલો વિદ્યાર્થીઓ? x/2. આ તો વ્યાપક ઢાળ છે. આપણે કઈ જગ્યાએ જોઈએ? x1 y1 આગળ. માટે m1 = dy/dx at x1 y1 મૂકી દો આની અંદર, તો આન્સર આવવાનો x1/2. આપણને બને સ્પર્શકનો ઢાળ. સ્પર્શકનો ઢાળ m1 છે, અભિલંબનો ઢાળ m2 છે. તો આપણને બધાને ખબર પડે બંનેનો ગુણાકાર કેવો થાય? -1. ઉલ્લેખ કરીએ માટે અભિલંબનો ઢાળ
જેને હું m2 કહું તો બોલો m2 એટલે શું થાય? સ્પર્શકના ઢાળનો વ્યસ્તનો માઇનસ થાય એટલે શું આવે? -1/m1 વેલ્યુ મૂકી દો તો m2 = એક તો આનો વ્યસ્ત થાય એનો માઇનસ થાય એટલે આન્સર આવે -2/x1. આ આપણને મળી ગયું અભિલંબનો ઢાળ. બિંદુ તો પહેલેથી હતું કયું? P(x1, y1) ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કરીએ એટલે કોણ મળવાનું? અભિલંબનું સમીકરણ. માટે P(x1, y1) આગળ અભિલંબનું સમીકરણ શું આ વિદ્યાર્થીઓ? y - y1 = આનો સ્લોપ કેટલો? m2 × x - x1. તો y - y1 as it is. m2 આપણા કેસમાં કેટલું આવે છે? -2/x1 × x - x1. ક્રોસ ગુણાકાર કરી નાખો તો y × x1 - y1 × x1 = -2x -2x થાય. આ એક સમીકરણ બન્યું. આ અભિલંબ છે પણ આ અભિલંબ કમ્પલસરી ક્યાંથી પસાર થાય જ છે? હવે કોન્સેપ્ટનો ઉપયોગ કરીએ તો એ રેખા ક્યાંથી પસાર થાય? 1 2. તો 1 2 આ રેખાનું શું કરે? સમાધાન. ને મેં આગળ તમને કીધું છે કોઈ એક રેખા આમ છે, હું એમ કહી દઉં આ રેખા પરનું બિંદુ કમ્પલસરી 2 3 છે. તો હું ક્યારે કહી શકું કે જ્યારે હું x ની જગ્યાએ 2 મૂકો, y ની જગ્યાએ 3 મૂકું તો સમીકરણનું સમાધાન થાય એટલે 2 + 1 3 - 3 = 0 થાય છે. ત્યારે આપણે કહી શકીએ કે આ બિંદુ આ રેખા પર છે. તો આ બિંદુ આ અભિલંબ પર છે એવું ક્યારે કહી શકાય? જ્યાં x દેખાય. જો ધ્યાન રાખે x1 y1 નહીં, કારણ x1 એ 1 નથી, y1 એ 2 નથી. ધ્યાન રાખે આ બંને બિંદુ એક નથી એટલે આ બિંદુ આ અભિલંબ પર છે એટલે એનું સમાધાન કરે એટલે x ની જગ્યાએ શું લખવાના? 1. y ની જગ્યાએ શું લખવાના? 2 મૂકી દો તો P(1 2 P' 1 2 માંથી અભિલંબ પસાર થાય છે માટે y ની જગ્યાએ શું લખવાના? 2. તો 2 × x1 - y1 as it is, x1 as it is. એને કઈ કરવાનું નથી. = -2 × x ની જગ્યાએ 1 + 2x1. સાદુરૂપ આપીએ તો 2x1 2x1 બંને સાઈડથી કેન્સલ. તો અહીંયાથી એક ખબર પડે માઇનસ પ્લસ થઈ ગયું તો x1 y1 કોના જેટલું થઈ ગયું? = 2. હવે જુઓ તો આ બિંદુ કોના પર છે? આ બિંદુ કોના પર છે? વક્ર પર. આ બિંદુ સ્પર્શક પર છે, અભિલંબ પર છે, વક્ર પર છે. પણ આપણી પાસે સમીકરણ માત્ર કોનું છે? વક્રનું. સ્પર્શકનું નથી ને અભિલંબનું નથી. એટલે આ બિંદુ વક્ર પર હોવાથી વક્ર એનું શું કરે? સમાધાન. એટલે આપણે આને આમ પણ લખી શકીએ x1² = 4y1. આ કોન્સેપ્ટનો ઉપયોગ અહીંયા કરો તો બોલો y1 ની જગ્યાએ શું લખી શકીએ? x1 as it is. પણ y1 ની જગ્યાએ શું લખાય? x1² / 4 = 2. ક્યાંથી લખ્યું? વક્ર પરનું બિંદુ કયું વિદ્યાર્થીઓ? P(x1 y1) હોવાથી આ બિંદુ વક્ર પર છે માટે વક્ર એનું શું કરે? સમાધાન. તો y1 ની જગ્યાએ શું લખી શકીએ? x1² / 4. સાદુરૂપ આપો x1² × x1 x1⁻³ 4 સામે જાય તો 4 × 2 8. બોલો કોની 3 ઘાત કરવાથી 8 જવાબ આવે? 2. તો x1 = શું આવી ગયું? 2. એક્સિયમ મળી ગયો. આ એક્સિયમ કેટલો છે? = 2. મૂકી દો વક્રના સમીકરણમાં એટલે y મળે. માટે વક્રનું સમીકરણ શું હતું વિદ્યાર્થીઓ? x1² = 4y1 છે કારણ કે બિંદુ વક્ર પર છે. મૂકી દો ત્યાં તો 2² = 4 × y1. 4 કોમન કેન્સલ તો y1 = 1. માટે જે બિંદુ લીધું હતું ને શરૂઆતમાં P(x1 y1) સ્પર્શ બિંદુ, એ બિંદુના યામ આવી ગયા. P કેટલું આવવાનું? 2 1 મળે. જો સ્પર્શ બિંદુ મળી ગયું. હવે આપણી પાસે અભિલંબનો ઢાળ પણ હતો. જોઈ લો અભિલંબનો ઢાળ કેટલો હતો? -2/x1. ઉલ્લેખ કરીએ માટે અભિલંબનો ઢાળ -2/x1. અને આપણા કેસમાં x1 કેટલો આવ્યો? જો ઢાળ કેટલો હતો? -2/x1. અને આપણા કેસમાં x1 કેટલો આવી ગયો? 2. મૂકી દો -2/2 કેટલો આવે? -1. તો જો ઢાળ આવી ગયો, બિંદુ આવી ગયું. ફરીથી ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કરો. કોણ મળે? અભિલંબનું સમીકરણ. માટે અભિલંબનું સમીકરણ સૂત્ર શું આ વિદ્યાર્થીઓ? y - y1 y1 એટલે 1 = સ્લોપ -1 x - x1 x1 તરીકે 2. સાદુરૂપ આપીએ y - 1 - x -+2 આ બાજુ ટ્રાન્સફર કરો x + y +2 આ બાજુ આવે તો -2 -3 = 0. માટે P(1 2) માંથી પસાર થતા આપેલ વક્રના અભિલંબનું સમીકરણ કયું મળે? x + y -3 = 0. જો આ તો અભિલંબનો ઢાળ લાવ્યા, બિંદુ લાવ્યા. બાકી ખાલી બિંદુ આવી જાય ને તો આ બિંદુ એટલે જ કોણ થઈ ગયું? x1 y1 થઈ ગયું.
અને અભિલંબનું સમીકરણ ઓલરેડી છે, જો આ જ અભિલંબ છે, અહીંયા મૂકી દો ને, જ્યાં x1 દેખાય ત્યાં 2 લખી નાખો, જ્યાં y1 દેખાય ત્યાં 1 લખી નાખો, તોય આ જ સમીકરણ આવે. આ તો બરાબર મેં ઢાળ લઈ લીધો, એકદમ સરળ સાદરૂપ હતું એટલે વેલ્યુ મૂકીને ઢાળ લઈ લીધું, બિંદુ હતું, ઢાળ બિંદુનો ઉપયોગ કર્યો. બાકી આ ઓલરેડી તમારી પાસે અભિલંબ છે, કારણ કે આપણે ઉલ્લેખ કર્યો તો આ અભિલંબ ક્યાંથી પસાર થાય, P'12, એટલે તમે x1 y1 ની વેલ્યુ ડાયરેક્ટ મૂકી દો, સાદરૂપ આપો, આ જ સમીકરણ મળે. એટલે દરેક વિદ્યાર્થી ફરીથી એકવાર કોન્સેપ્ટ ક્લિયર કરે. આપણને શું કીધું હતું, 1 2 માંથી પસાર થતો અભિલંબ એટલે અલગ બિંદુ દર્શાવ્યું. એટલે પહેલું કામ શું કરવાનું, બિંદુ ધારી લેવાનું જે છે જ નહીં. સ્પર્શક અને વક્રનું સ્પર્શ બિંદુ P of x1 y1, એના સંદર્ભમાં વક્રનું શું કર્યું, વિકલન, એટલે સ્પર્શકનો ઢાળ આવી ગયો m1, એના વ્યસ્તનો માઇનસ અભિલંબનો ઢાળ, ઢાળ બિંદુનો ઉપયોગ કર્યો એટલે આ સમીકરણ આવી ગયું, અભિલંબનું સમીકરણ. આ અભિલંબ ક્યાંથી પસાર થાય, 1 2, એટલે જ્યાં x દેખાય ત્યાં 1 લખાય, y દેખાય ત્યાં 2 લખાય, એટલે x1 y1 માં એક સમીકરણ બન્યું કયું, x1 y1 equal to. હવે બે અજ્ઞાત એક સમીકરણ થી સોલ્વ ન થાય. બે અજ્ઞાત કયા છે, x1 y1, એટલે બીજું સમીકરણ કઈ રીતે બનાવ્યું, બિંદુ વક્ર પર હોવાથી વક્ર એનું શું કરે, સમાધાન, એટલે બીજું સમીકરણ લેવા, એની મદદથી y1 ની જગ્યાએ શું લખ્યું, x1² એટલે ત્યાંથી x1 આવી ગયું. આ જ x1 ફરીથી વક્રના સમીકરણમાં મૂકો એટલે y1 આવી ગયો. x1 y1 એટલે બિંદુ જ આવી ગયું, બિંદુ આવી જાય અહીંયા મૂકી દો, ડાયરેક્ટ અભિલંબ મળે. અલગ રીતે અથવા અભિલંબનો ઢાળ આપણી પાસે સૂત્ર છે, એમાં x1 ની વેલ્યુ મૂકો એટલે અભિલંબનો ઢાળ આવી ગયો. ઢાળ છે, બિંદુ છે, ઢાળ બિંદુનો ઉપયોગ કરો, અભિલંબનું સમીકરણ શું આવવાનું, x + y - 3 = 0. આગળ વધીએ તો એક્ઝામ્પલ 5 માં શું કીધું છે, જો x = a cos θ + a θ sin θ, એટલે દરેક વિદ્યાર્થી એટલું સ્પષ્ટ સમજે, x એ θ પર આધારિત છે. y = શું આપ્યું, a sin θ - a θ cos θ, એટલે y પણ કોના પર આધારિત છે, θ, એટલે અહીંયા ટોટલ 3 ચલ થઈ ગયા. અવલંબિત ચલ x એ સ્વતંત્ર ચલ θ પર આધારિત છે, અવલંબિત ચલ y એ સ્વતંત્ર ચલ θ પર આધારિત છે. આપણને કીધું છે આ પ્રચલ સમીકરણ વાળા, એટલે x અને y આ સમીકરણ કે જે પ્રચલ છે, કેમ પ્રચલ છે, કારણ કે નવા ચલ θ પર આધારિત છે. તો આ પ્રચલ સમીકરણ વાળો જે વક્ર બનશે એનું θ બિંદુ એટલે θ સ્વરૂપનું બિંદુ, એટલે આ જ થાય. x કેટલો લેવો પડે, a cos θ + a θ sin θ, અને y કેટલો લેવો પડે, a sin θ - a θ cos θ. એ આગળનો અભિલંબ ઉગમ બિંદુથી અચળ અંતરે આવેલો છે તેમ સાબિત કરો. હવે પહેલા તો એ કોન્સેપ્ટ સ્પષ્ટ કરે, પ્રચલ બિંદુ છે એટલે આ જ બિંદુ આપણા માટે કોણ બને, સ્પર્શ બિંદુ. હું આને હમણાં x1 y1 કહી દઈશ કે ભાઈ ધારો કે સ્પર્શ બિંદુ P of x1 y1 છે, તો x1 એટલે જ કોણ બને, a cos θ + a θ sin θ, અને y1 જ કોણ બને, a sin θ - a θ cos θ. એટલે બિંદુ પહેલેથી છે, માત્ર મિસિંગ કોણ છે, સ્પર્શ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ. અને મેળવવો બહુ સરળ, x એ θ પર આધારિત છે એટલે અહીંયાથી કોણ મળે વિદ્યાર્થીઓ, dx/dθ, અને અહીંયાથી કોણ મળે, dy/dθ. આ બંનેનો ભાગાકાર કરશું એટલે આપણને કોણ મળે, dy/dx, અને સીધું θ બિંદુ આગળ જ મળશે એટલે ઢાળ બનશે. ઢાળ છે, બિંદુ છે, ઢાળ બિંદુનો ઉપયોગ કરી સ્પર્શક મળી જશે, એ સ્પર્શકને લંબ રેખા એટલે કોણ બને, અભિલંબ. હવે આ વિચારે, અભિલંબ છે તો એક રેખા જ ને, અને કોઈ પણ રેખાનું ઉગમ બિંદુથી અંતર, કોઈ પણ રેખા ધારો કે ax + by + c = 0, કારણ કે 11મું ધોરણ, કોઈ પણ એક રેખા છે ax + by + c = 0, તો આ રેખાનું ઉગમ બિંદુથી અંતર, અને એ અંતરને હું p વડે દર્શાવું તો સૂત્ર આવે |c/√a² + b². આ દરેક વિદ્યાર્થીને યાદ હોવું જોઈએ. કોઈ પણ રેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર, તો સૂત્ર શું આવે, |c/√a² + b². તમે રેખામાં 3 સૂત્ર ભણી ગયા. બે સમાંતર રેખા વચ્ચેનું અંતર તો |c1 - c2/√a² + b². કોઈ પણ એક રેખાનું બિંદુ P of x1 y1 થી અંતર, તો સૂત્ર આવે |ax1 + by1 + c/√a² + b². અને કોઈ પણ રેખાનું ઉગમ બિંદુથી અંતર, તો સૂત્ર આવે |c/√a² + b². એટલે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. પણ એ ઉપયોગ કરતા પહેલા આપણી પાસે લાઈન તો હોવી જોઈએ ને, અને એ લાઈન એટલે કોણ, અભિલંબ. એ આપણે મેળવવો છે. શરૂઆત કરીએ. અહીં x = શું આપ્યું વિદ્યાર્થીઓ, a cos θ + a θ sin θ. શું મેળવવાનું છે, dx/dθ. વિકલન કરીએ. જો a કોન્સ્ટન્ટ, cos θ નું વિકલન θ ને સાપેક્ષ શું થાય, -sin θ, પ્લસ ફરીથી a કોન્સ્ટન્ટ પણ ચલ બે છે, θ પણ ચલ છે અને sin θ પણ ચલ છે,
તો u ઇન્ટુ v, બે ચલનો ગુણાકાર હોય તો સૂત્ર શું આ વિદ્યાર્થીઓ? પહેલું અચળ બીજાનું વિકલન, થીટા અચળ સાઈન નું વિકલન શું થાય? cos થીટા પ્લસ એક વખત સાઈન થીટા અચળ, થીટાનું થીટાને સાપેક્ષ કેટલું? 1. સાદરૂપ આપીએ તો આ થઈ ગયું માઇનસ a sin થીટા, અહીંયા થઈ ગયું a થીટા cos થીટા, એ વડે ગુણાકાર કરો a sin થીટા પ્લસ a sin થીટા માઇનસ a sin થીટા કેન્સલ, તો dx by d થીટા ફાઇનલી શું મળે? a થીટા cos થીટા. આ આપણને મળવાનું dx by d થીટા. હવે એ જ રીતે આપણે dy by d થીટા મેળવીએ. જો તો વાયામ આપણા કેસમાં કેટલો છે? તો y ઇક્વલ ટુ આપેલું છે a sin થીટા માઇનસ a થીટા cos થીટા. વિકલન કરીએ તો dy by d થીટા, બોલો a કોન્સ્ટન્ટ, સાઈન નું શું થાય? થીટા ને સાપેક્ષ cos થીટા, માઇનસ એઝ ઇટ ઇઝ, માઇનસ a એઝ ઇટ ઇઝ, આનો ગુણાકાર છે થીટા cos થીટા, તો ગુણાકારના નિયમને આધીન થીટા કોન્સ્ટન્ટ, cos નું થીટા ને સાપેક્ષ માઇનસ sin થીટા પ્લસ cos થીટા કોન્સ્ટન્ટ a, થીટા નું થીટા ને સાપેક્ષ કેટલું થાય? 1. સાદરૂપ આપી દઈએ, આ તો થઈ ગયું a cos થીટા, અહીંયા માઇનસ માઇનસ પ્લસ a થીટા sin થીટા પ્લસ માઇનસ માઇનસ a cos થીટા, તો પ્લસ a cos થીટા માઇનસ a cos થીટા કેન્સલ, તો dy by d થીટા શું આવવાનું વિદ્યાર્થીઓ? a થીટા sin થીટા. આ આપણને મળે dy by d થીટા. અહીંયા શું મળ્યું હતું? dx by d થીટા. વક્રનો ઢાળ કોને કહેવાય? વક્રનો ઢાળ, વક્રનો ઢાળ એટલે dy by dx. ડાયરેક્ટ તો નહીં મળે, તો એના માટે આપણે શું કર્યું? dy by d થીટા લઈ આવ્યા, dx by d થીટા લઈ આવ્યા, બંનેનો ગુણોત્તર એટલે જ કોણ? dy by dx. વેલ્યુ મૂકી દઈએ તો dy by d થીટા કેટલું આવે? a થીટા sin થીટા ડિવાઈડ બાય dx by d થીટા કેટલું આવ્યું? a થીટા cos થીટા. કેન્સલ કરો, ફાઇનલ આન્સર કેટલો આવે વિદ્યાર્થીઓ? tan થીટા. આ તો આપણને મળ્યો વક્રનો ઢાળ. હવે હું સ્પર્શ બિંદુ કહી દઉં p of x1 y1, તો આપણા કેસમાં સ્પર્શ બિંદુ એટલે કોણ છે? થીટા બિંદુ. થીટા બિંદુ એટલે આ જ થાય, બરાબર? એટલે એમાં કોઈ ચેન્જ જ નહીં થાય, છતાંય ઉલ્લેખ કરીએ. જો હવે સ્પર્શ બિંદુ જેને નામ આપું p પોઈન્ટ, તો p ના નામ શું આવે? p of x1 y1 એટલે જ કોણ? p of x1 એટલે જ કોણ? a cos થીટા પ્લસ a થીટા sin થીટા, અને y આમ કેટલો આવે છે? a sin થીટા માઇનસ a થીટા cos થીટા. આગળ આ બિંદુ આગળ વક્રનો ઢાળ, બોલો ક્યાંય એક્સિયામ દેખાય છે? x1 દેખાય તો તમે વેલ્યુ મૂકો ને આઈડિયા. x1 છે, x1 દેખાય જ મૂકો ને, y1 દેખાય જ મૂકો ને. પહેલેથી થીટા ફોર્મમાં છે એટલે કોઈ અસર નથી થતી, એટલે બધા બિંદુ આગળ, કારણ કે થીટા કોણ છે? અજ્ઞાત. તમે થીટા π/4 મૂકો તો ઢાળ π/4 આગળ જ મળે, થીટા π/6 મૂકો તો આપમેળે ઢાળે π/6 આગળ મળે, એટલે અત્યારે થીટા છે એટલે થીટા સ્વરૂપે જ મળે. તો એ જગ્યાએ પણ વક્રનો ઢાળ એટલે સ્પર્શકનો ઢાળ, અને સ્પર્શકના ઢાળને હું m1 વડે દર્શાવું તો m1 કોના જેટલું જ આવે? tan થીટા. પણ મારે સ્પર્શકની જરૂર નથી. કોની જરૂર છે? અભિલંબ. તો એનો ઢાળ મેળવું ઇમ્પ્લાઇઝ અભિલંબનો ઢાળ કેટલો આવે વિદ્યાર્થીઓ? -1 સ્પર્શકનો ઢાળ થાય, સ્પર્શકના ઢાળનો વ્યસ્તનો માઇનસ, તો -1 tan થીટા અને 1 tan કેટલું થાય? cot. આન્સર આવે -cot થીટા. હવે આપણને અભિલંબનો ઢાળ મળી ગયો. બિંદુ તો પહેલેથી આપણી પાસે છે, તો ઢાળ બિંદુનો ઉપયોગ કરીએ એટલે કોણ મળે? અભિલંબનું સમીકરણ મેળવીએ. જો માટે અભિલંબનું સમીકરણ સૂત્ર એ જ y minus y1 equal to અભિલંબનો ઢાળ એને m2 કહી દઉં તો m2 into x minus x1. y minus y1 આપણા કેસમાં કેટલું છે? સ્પર્શ બિંદુનો y આમ જોઈ લ્યો શું છે? એ sin થીટા. જો આ રીતે કોઈ છે ને કાઉન્સ કરવાનું ન ભૂલે, કારણ આ માઇનસ બંનેને મળે. આમ નામ રમકાઈ દેવો ને તો આ ખરેખર માઇનસ માઇનસ પ્લસ થાય, ની જગ્યાએ તમે શું લખશો? માઇનસ. એટલે બ્રેકેટ કમ્પલસરી કરે. y1 ની જગ્યાએ જ શું લખવાનું? a sin થીટા minus a થીટા cos થીટા, પણ ઇન બ્રેકેટ ઇક્વલ ટુ સ્લોપ કેટલો છે આપણી પાસે? -cot થીટા ઇન્ટુ x minus x1 એટલે બિંદુનો એક્સિયામ કેટલો છે? a cos થીટા પ્લસ a થીટા sin થીટા. સાદુરૂપ આપીએ તો y માઇનસ માઇનસ વડે મલ્ટીપ્લિકેશન કરું તો a sin થીટા માઇનસ માઇનસ પ્લસ a થીટા
cos થીટા અલગથી થીટા લખું છું a થીટા cos થીટા માઇનસ કોટ ને લખું માઇનસ cos upon sin અને અહીંયા માઇનસ વડે ગુણાકાર તો x માઇનસ a cos થીટા માઇનસ a થીટા sin થીટા ક્રોસ ગુણાકાર કરો તો અહીંયા દરેક પદનો ગુણાકાર કોની સાથે થવાનો sin થીટા સાથે એટલે અહીંયા થાય y sin થીટા માઇનસ a sin sin સ્ક્વેર થીટા પ્લસ a થીટા એઝ ઇટ ઇઝ ઇન્ટુ sin થીટા ઇન્ટુ cos થીટા અહીંયા માઇનસ cos વડે ગુણાકાર કરો તો x ઇન્ટુ માઇનસ એટલે માઇનસ x cos થીટા માઇનસ માઇનસ પ્લસ a cos સ્ક્વેર થીટા માઇનસ માઇનસ પ્લસ a થીટા sin થીટા cos થીટા તો સાદું રૂપમાં એક વિદ્યાર્થીને ફાવટ હોવી જોઈએ અહીંયાથી a થીટા sin થીટા cos થીટા અહીંયાથી a થીટા sin થીટા cos થીટા કેન્સલ આ પ્લસ આ બાદ જાય તો માઇનસ થાય તો પ્લસ માઇનસ કેન્સલ આ માઇનસ x વાળું પદ આ બાજુ ટ્રાન્સફર કરો તો અહીંયા બને x cos થીટા પ્લસ અહીંયા કોણ છે y sin થીટા માઇનસ a sin સ્ક્વેર થીટા આને આ બાજુ લાવો તો શું થાય માઇનસ a cos સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 0 x cos theta plus y sin theta minus a common sin square plus cos square sin square theta plus cos square theta થાય minus a common કાઢો તો sin square plus cos square નિત્ય x cos theta plus y sin theta minus a equal to 0 બોલો આ સમીકરણ કયા સ્વરૂપે આવી ગયું છે અભિલંબનું સમીકરણ કોના સ્વરૂપે આવી ગયું ax plus by plus c equal to 0 આવી ગયું આ સ્વરૂપે અને કોઈ પણ રેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર એને હું p વડે દર્શાવું તો ઉગમ બિંદુ O00 થી રેખા કૌંસમાં અભિલંબ નું લંબ અંતર ઇક્વલ ટુ મોડ c અપોન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર a એટલે કોણ વિદ્યાર્થીઓ x નો કોફિશિયન્ટ cos થીટા b એટલે કોણ અહીંયા a એટલે કોણ x નો સહગુણક b એટલે y નો સહગુણક અને c એટલે કોન્સ્ટન્ટ ટર્મ તો આપણા કેસમાં c તરીકે કોણ આવવાનું માઈનસ a c તરીકે કોણ આવવાનું માઈનસ a અપોન અંડર રૂટ a ની જગ્યાએ x નો સહગુણક એટલે cos એનો સ્ક્વેર એટલે cos સ્ક્વેર થીટા b એટલે y નો સહગુણક કોણ છે sin એનો સ્ક્વેર એટલે sin સ્ક્વેર થીટા ને એક વિદ્યાર્થીને ખબર sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર 1 1 નું વર્ગમૂળ 1 મોડ ઓફ માઈનસ a અપોન 1 a અને a પોતે કોણ છે કોન્સ્ટન્ટ એટલે આપણને જે કીધું હતું ને સાબિત થઈ ગયું તમને શું કીધું હતું થીટા બિંદુ આગળનો અભિલંબ મેળવો તો થીટા બિંદુ આગળનો અભિલંબ કયો મળે x cos થીટા plus y sin થીટા minus a equal to 0 આ અભિલંબનું ઉગમ બિંદુથી અંતર કેટલું આવ્યું a અને a એટલે આપણા કેસમાં કોણ છે કોઈ એક અચળાંક એટલે આ અંતર અચળ છે તેમ સાબિત થાય ફરીથી દરેક વિદ્યાર્થી ધ્યાન આપે પ્રચલ સ્વરૂપ આપે ને તો એ જ x1 y1 એટલે આપણા કેસમાં બિંદુ આપણે લાવવાનું જ નહોતું પહેલેથી બિંદુ હતું બિંદુ પહેલેથી કયું હતું x1 y1 તરીકે જે આપેલું છે ખાલી અજ્ઞાત કોણ હતું વક્રનો ઢાળ કઈ રીતે મળે dx by d theta dy by d theta બંનેનો ગુણોત્તર એટલે કોણ આવી ગયું dy by dx અને આ dy by dx એટલે કોણ વક્રનો ઢાળ એના પરથી કોણ મળે સ્પર્શકનો ઢાળ ને સ્પર્શકના ઢાળના વ્યસ્તનો માઈનસ એટલે કોણ મળ્યું અભિલંબનો ઢાળ આવી ગયો બિંદુ છે તો ઢાળ બિંદુનો ઉપયોગ કરો એટલે અભિલંબનું સમીકરણ મળે અને આ અભિલંબનું સમીકરણ એટલે એક રેખા અને રેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર સૂત્ર આવે મોડ c અપોન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર જ્યાં મોડ c એટલે કોણ અચળ પદ a એટલે કોણ x નો સહગુણક b એટલે કોણ y નો સહગુણક વેલ્યુ મૂકો મોડ ઓફ માઈનસ એ આન્સર આવે a અને એ પોતે એક અચળાંક છે એટલે આ લંબ અંતર અચળ છે તેમ સાબિત થાય તો વિદ્યાર્થીઓ હમણાં જે જોઈ ગયા ને એમાં શું હતું x થીટા પર આધારિત હતો y થીટા પર આધારિત હતો એ સેમ કોન્સેપ્ટ નો દાખલો પણ x t પર આધારિત છે y t પર આધારિત છે એટલે આપણને અહીંયાથી કોણ મળે dx by dt અને અહીંયાથી કોણ મળે dy by dt હવે આ બંનેનો ગુણોત્તર લેશું એટલે આપણને કોણ મળશે વક્રનો ઢાળ dy by dx પણ જેમ હમણાં આગળના દાખલામાં dy by dx થીટા ફોર્મમાં આવ્યું એ જ રીતે અહીંયા પણ dy by dx આવશે કોના સ્વરૂપે t સ્વરૂપે કોના સ્વરૂપે આવવાનું t સ્વરૂપે અને આપણને કીધું છે આ બિંદુ આગળ પર્ટિક્યુલર શું મેળવો સ્પર્શકનો ઢાળ હવે એ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ એટલે સ્પષ્ટ થઈ ગયું આ સ્પર્શ બિંદુ છે અને સ્પર્શ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ પૂછે ને એટલે આ જ કોણ હોય x1 એટલે આ જ x ની જગ્યાએ શું લખશું 2 એટલે ત્યાંથી આપણને t મળશે આ જ y ની જગ્યાએ શું લખશું -1 એટલે ત્યાંથી પણ t આવશે પણ આપણે એવો જ t સ્વીકારવાનો કે જેના માટે xm અને ym બંને શું કરતા હોય સમાધાન ફરીથી એકવાર સ્પષ્ટ કરું x t પર આધારિત છે એટલે કોણ મળે dx by dt
y t પર આધારિત છે એટલે કોણ મળે dy by dt. પછી આ બંનેનો રેશિયો એટલે આપણને મળે dy by dx. એ છે વક્રનો ઢાળ. પ્રશ્ન આપણને શું કર્યો છે આગળના પ્રશ્નમાં લખ્યું હતું થીટા બિંદુ આગળ અભિલંબનો ઢાળ અને થીટા બિંદુ એટલે જ કોણ આ જ x1 y1 બન્યું હતું કે નહીં. અહીંયા તમને સામેથી કીધું આ જ સ્પર્શ બિંદુ છે. આ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ એટલે એ જ બિંદુ આગળ વક્રનો ઢાળ એટલે dy by dx આપણે કઈ જગ્યાએ સોલ્વ કરવાનું 2 - 1. પણ સ્થિતિ એ હશે કે dy by dx હશે t ફોર્મમાં. dy by dx તમારે x અને y ફોર્મમાં હોય તો તમે વેલ્યુ મૂકી શકો ને. હશે t ફોર્મમાં એટલે તમારે t લાવવો પડે. હવે એ કઈ રીતે આવે છે સ્પર્શ બિંદુ એટલે x ની જગ્યાએ xયામ મુકાય y ની જગ્યાએ yયામ મુકાય અને એની મદદથી t સોલ્વ કરાય. અને આ બંને આ સમીકરણની મદદથી t આવે આ સમીકરણની મદદથી પણ t આવશે પણ એમાંથી t એવો જ સ્વીકાર્ય હોય કે જે એક સાથે આ બંને સમીકરણનું શું કરે સમાધાન. એક વખત t મળી જાય ને મૂકી દો એટલે શું મળશે સ્પર્શકનો ઢાળ. શરૂઆત કરીએ એટલે ખબર પડે. જો પહેલા જેમ ગણીએ છે એમ જ xયામ કેટલો છે t² + 3t - 8 કરી નાખો વિકલન તો dx by dt કેટલું થાય વિદ્યાર્થીઓ t² નું 2t 3 નું 3 એટલે આ મળે dx by dt. yયામ કેટલો છે 2t² - 2t - 5 કરી નાખો વિકલન તો dy by dt કેટલું થાય વિદ્યાર્થીઓ 4t - 2. હવે આ બંનેનો રેશિયો એટલે જ કોણ વક્રનો ઢાળ. ઉલ્લેખ કરીએ વક્રનો ઢાળ એટલે dy by dx ડાયરેક્ટ તો નહીં મળે તો dy by dt upon dx by dt વેલ્યુ મૂકી દો તો dy by dt કેટલું 4t - 2 ડિવાઇડ બાય dx by dt કેટલું 2t + 3. આ આપણને મળે છે વક્રનો ઢાળ. પણ મેં તમને કીધું એમ કોના સ્વરૂપે મળે છે t સ્વરૂપે. એટલે જ્યાં સુધી તમે t નહીં લાવો ને અને આ જ સ્પર્શકનો ઢાળ કહી દઉં વક્રનો ઢાળ એ જ શું છે સ્પર્શ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ. બરાબર. એટલે હવે ખાલી અજ્ઞાત t છે. ઉકેલવા માટે આ જ બિંદુ કોના પર છે વક્ર પર અને સ્પર્શક તો વક્ર પણ એનું શું કરે સમાધાન. તો હવે 2 - 1 એ વક્ર પર હોવાથી સ્પર્શ બિંદુ હંમેશા સ્પર્શક પરે હોય ને વક્ર પરે હોય એટલે વક્ર પર હોવાથી વક્રના સમીકરણમાં જ્યાં x દેખાય ત્યાં શું લખાય 2 તો 2 = t² + 3t - 8 થાય અને જ્યાં y દેખાય ત્યાં yયામ એટલે -1 = 2t² - 2t - 5. બંનેની મદદથી t આવશે. જો તો t² + 3t આ પ્લસ તો આ બાદ જાય તો માઇનસ એટલે -8 - 2 -10 થાય. હવે દ્વિઘાત બની ગયો તો એવી બે સંખ્યા વિચારો જેનો ગુણાકાર -10 હોય ને સરવાળો 3 હોય. એવી બે સંખ્યા કઈ છે જેનો ગુણાકાર -10 થાય ને સરવાળો 3 થાય તો આન્સર આવવાનો +5 - 2. કઈ આવે +5 - 2. તમે જેવું 5 - 2 કરો આન્સર +3 આવે અને ગુણાકાર કરો તો +- -5 × 2 કેટલું આવવાનું 10. એટલે આનો ડાયરેક્ટ અવયવ લખાય. એક અવયવ કયો છે +5 અને એક કયો છે -2. સાદરૂપ આપીએ તો ક્યાં તો t + 5 0 છે અથવા t - 2 = 0 છે. તો અહીંયાથી t = -5 આવે છે અહીંયાથી t = 2. હમણાં અટકાવો રહેવા દો. આનું સાદરૂપ આપીએ આ -1 ને જમણી બાજુ ટ્રાન્સફર આપો એટલે 2t² - 2t - 5 -1 + 1 = 0 થાય તો 2t² - 2t - 4 = 0. 2 કોમન કેન્સલ તો t² - t - 2 = 0. એવી બે સંખ્યા વિચારો જેનો ગુણાકાર -2 હોય. એવી બે સંખ્યા કે જેનો ગુણાકાર -2 હોય ને સરવાળો કેટલો હોય -1. આપમેળે ખબર પડે -2 + 1. જેવો તમે સરવાળો કરો -2 + 1 કેટલું થાય -1 ને ગુણાકાર કેટલો થાય -2. એટલે આની અંદર અવયવ કયા એક t - 2 અને એક કયો t + 1 = 0. તો અહીંયાથી t ની વેલ્યુ કઈ આવે ક્યાં તો 2 આને 0 બતાવો એટલે 2 આને 0 બતાવો તો -1. હવે એ જો બંનેમાંથી t ની વેલ્યુ કોમન કઈ છે કે જેના માટે પહેલાનું પણ સમાધાન થાય બીજાનું પણ સમાધાન થાય તો એ માત્ર કોણ t = 2. આ તો ભિન્ન આવે ને t - 1 આનું સમાધાન કરે આનું નહીં કરે. t = -5 આ સમીકરણનું સમાધાન કરે આનું નહીં. આપણે તો એક સાથે xયામ અને yયામ બંને વક્ર પર છે તો બંને સમાધાન કરવા જોઈએ ને અને બંને સમાધાન t ની માત્ર કઈ કિંમત આગળ કરે છે 2 એટલે માત્ર t તરીકે કોણ સ્વીકાર્ય છે 2 મૂકી દો. દાખલો પૂરો. માટે સ્વીકાર્ય t = આપણને કયું સ્વીકાર્ય છે t = 2 માટે ડાયરેક્ટ સ્પર્શકનો ઢાળ જે આપણને પૂછેલો હતો = વક્રનો ઢાળ પણ એક્ઝેક્ટ કઈ જગ્યાએ t = 2 વેલ્યુ મૂકી દો
4t minus 2 upon 2t plus 3 પણ exact t equal to 2 આગળ તો 4 into 2 minus 2 upon 2 into 2 plus 3 4 into 2 8 minus 2 6 2 2 4 3 7 આન્સર આવવાનો 6 upon 7 ફાઇનલી ઉલ્લેખ કરી દેવાનો જે આપણને બે પ્રચલ સમીકરણ આપેલા હતા એક્સયામ અને વાયયામ સ્વરૂપે એ જે વક્ર છે એના 2 - 1 બિંદુ આગળ જે સ્પર્શક મળે એનો ઢાળ એક્ઝેક્ટ કેટલો આવવાનો 6 upon 7